હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આઈસીસી એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામ એપિસોડ 28માં હાર્દિક સ્વાગત. વિદ્યાર્થી મિત્રો, આજે રિઝનિંગના પીવાયક્યુ છે એ શોર્ટ ટ્રિક રીતે અને સમજણ રીતે સમજવા છે. જો પહેલો ક્વેશ્ચન કોડિંગ ડીકોડિંગનો છે. જ્યારે આવો ક્વેશ્ચન દેખાય ને તમને, ત્યારે તમારે સીધો આ પ્રશ્ન જ વાંચવાનો કે હળદરનો રંગ કેવો હશે. તો તમને ખબર છે કે ભાઈ હળદર છે, હળદરનો રંગ કેવો હોય? તો કે હળદરનો રંગ પીળો હોય. તો જો આની અંદર આપ્યું છે તમને ગુલાબીનો અર્થ પીળો, પીળાનો અર્થ સફેદ. બસ પતી ગયું, પીળાનો અર્થ સફેદ છે. જવાબ આવી ગયો તમારો સફેદ. કાંઈ નથી કરવાનું. બીજો દાખલો. ઓકે, હવે જુઓ, ઈ નો અર્થ ગાણિતિક ક્રિયાનો પ્રશ્ન છે. ઈ નો અર્થ પ્લસ, એફ નો અર્થ માઇનસ. આવું હોય ત્યારે જો સમજો 9. જી નો અર્થ શું કીધો છે? ભાંગ્યા 3. ઈ નો અર્થ શું કીધો છે? પ્લસ 8. એચ નો અર્થ શું કીધો છે? તો કે એચ નો અર્થ ગુણ્યા 1. અને એફ નો અર્થ શું કીધો છે? એફ નો અર્થ માઇનસ 7. આવું હોય ને ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, જે પ્લસ અને માઇનસ છે ને એની પછી પદ ફરે એટલે પ્લસ માઇનસ પહેલા છે ને આવી રીતે કાઉન્સ કરી દેવાના, જેથી તમે કદાચ 9 ભાગ્યા 3 પહેલા કરો તોય હાલે ને 8 ગુણ્યા 1 પહેલા કરો તોય હાલે, કાંઈ વાંધો નથી. 9 ભાગ્યા 3 એટલે 3, 8 ઓછા 7, 8 ને 3 11, 11 માંથી 7 જાય તો 4. બસ પતી ગયો, જવાબ આવી ગયો 4. દિશાંતરનો પ્રશ્ન છે. રમેશ પૂર્વમાં 9 મીટર ગયો. પૂર્વમાં કેટલા મીટર ગયો? 9 મીટર ગયો. દક્ષિણમાં 12 મીટર. દક્ષિણમાં 12 મીટર. તો હવે તે તેના પ્રારંભિક બિંદુથી એટલે કે આ શોધવાનું છે. તમે આ જુઓ એટલે ખબર પડે કે આ કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસનો નિયમ લાગે. પાયથાગોરસના નિયમમાં એક છે યાદ રાખી લેજો, એક જોડ 3, 4 ને 5. એટલે 3, 4 હોય તો હંમેશા 5 આવે, 3, 5 હોય તો 4 આવે, 4, 5 હોય તો 3 આવે. તો અહીંયા જુઓ શું છે? 9, 12. તો જુઓ 3 તેરી 9, 4 તેરી 12. તો અહીંયા શું આવે? 5 તેરી 15. શું આવશે? 5 તેરી 15. બસ જવાબ 15 છે તમારો જવાબ. તમે 3ના ગુણકમાં આ રીતે જોડ છે આગળ બનાવી શકશો. આગળ જુઓ, વૃક્ષોની એકરમાં લીમડાનો વૃક્ષનો ક્રમ બંને બાજુથી 11મો. અહીંથી 11મો, અહીંથી 11મો. તો અહીંયા 10 હશે, અહીંયા 10 હશે. 10 ને 10 20, 20 ને વચ્ચેનો એટલે 21. બસ પતી ગયું. આગળ જુઓ, 5મો ક્વેશ્ચન લોહીના સંબંધોનો ક્વેશ્ચન છે. આવો ક્વેશ્ચન હોય ત્યારે જુઓ, a પ્લસ બી નો અર્થ એ બી ની માતા છે, એ હેશ બી એટલે એ બી નો ભાઈ છે. તમે સમજો, આવો હોય ત્યારે પહેલી વસ્તુ સમજવાનો પ્રયાસ કરજો, એમ નો યુ સાથે સંબંધ. એટલે એમ છે ઈ શોધવાનો છે. તો જુઓ, એમ હેશ ઈ આપ્યું છે એટલે પહેલા જાતિ નક્કી કરો. જાતિ નક્કી કરો ને તો એ હેશ બી એટલે એ બી નો ભાઈ છે. એટલે એમ છે ઈ ભાઈ છે એટલે પુરુષ છે, પુલ્લિંગ છે. તો જુઓ તો આમાં માતાની માતાનો ભાઈ એટલે આ પુલ્લિંગ આવ્યું, આ બહેન એટલે સ્ત્રીલિંગ, આ માતા એટલે સ્ત્રીલિંગ, માતાની બહેન એટલે સ્ત્રીલિંગ. આ 3 સ્ત્રીલિંગ છે, એક જ જવાબ છે પુલ્લિંગનો. તો આગળ કઈ કરવાની જરૂર નથી. માતાની માતાનો ભાઈ, પતી ગયો, જવાબ આવી ગયો. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે 5 દાખલા ગણ્યા, આવા નવા અનેક દાખલાઓ છે એ ગણતા રહેશું. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ સો મચ.